એટલે શામળ પટેલ જે વાત કહી રહ્યા છે આમ તો એ વાતમાં દમ પણ છે કે દૂધનો વેડફાટ ન થવો જોઈએ અને ઘણા બધા આપણામાંથી પણ ઘણા બધાએ જ્યારે આ દ્રશ્યો જોયા કે દૂધનો આવી રીતે વેડફાટ કરવામાં આવે, રોડ ઉપર ફેંકી દેવામાં આવે, એના બદલે કોઈ ગરીબના પેટમાં જાય તો કેવું સારું, આવો વિચાર આપણને દરેકને આવ્યો હોય ને આ વિચાર અરવલ્લી જિલ્લાના એક ગામમાં પણ આવ્યો। મેઢાસણના યુવાનો છે, પશુપાલકો છે, એમને પણ આ વિચાર આવ્યો ને એમણે દૂધ ઢોળી દેવાના બદલે એનો દૂધપાક બનાવ્યો અને આસપાસની જેટલી પણ સ્કૂલો છે એ સ્કૂલોમાં નાના નાના બાળકોને એ દૂધપાક અરવલ્લી અને સાબરકાંઠાની કામધેનુ ગણાતી સાબર ડેરીમાં ભાવફેર બાબતે પશુપાલકોમાં છેલ્લા 4 દિવસથી એક આંદોલન ચાલી રહ્યું છે। ત્યારે પશુપાલકો તમામ દૂધ મંડળીમાં દૂધ બંધ કરવું છે, ભરતા નથી। શરૂઆતના 2-3 દિવસ લોકો દૂધ ઢોળી દેતા હતા, પરંતુ મોડાસા તાલુકાના મેઢાસણ ગામના જે પશુપાલકો છે એમને અનોખો અભિગમ અપનાવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે દૂધ જમીન ઉપર ઢોળી વેસ્ટ કરવાને બદલે કોઈ બાળકોના મોઢે વડે એ માટે દૂધપાક તૈયાર કરી અને અલગ અલગ જે આસપાસની શાળાઓ છે એ શાળાઓની અંદર જઈ બાળકોને દૂધ વિતરણ કરી અને જેને કહેવાય કે પ્રેરણાદાયી અનોખો અભિગમ આ મેઢાસણના જે પશુપાલકો છે તેઓએ અપનાવ્યો છે। અન્ય પશુપાલકો પણ રસ્તા ઉપર દૂધ ઢોળવાના બદલે આ રીતે દૂધપાક બનાવી બાળકોને કોઈ આશ્રમની અંદર કોઈ ગરીબોને વેચી આ જો અભિગમ અપનાવે તો તમામ પશુપાલકો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ।